દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આણંદ જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના મહિલા અધિકારીઓ દ્વારા સંચાલિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી। આ પ્રસંગે આણંદના નાયબ કલેક્ટર અને સ્ટેમ્પ ડ્યુટી હેતલ ભાલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું। તેમણે વહીવટીતંત્રના મહિલાઓની ભૂમિકાને બિરદાવી હતી અને મહિલા સશક્તિકરણ મહત્વ પર ભાર મૂક્યો હતો। આ તબક્કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીસિંહ રાજપૂત અને શ્રી કિંજલ દેસાઈ, નાયબ ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન, જિલ્લા પુરવઠા અધિકારી જિજ્ઞાસા, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પૂર્વી નાયક, જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર અર્ચનાબેન પ્રજાપતિ, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી નિલેશ્વરી બા, ICDS પ્રોગ્રામ ઓફિસર ત્રેજલબેન ગોસ્વામી, માપણી અધિકારી એકતાબેન પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિકારી સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના મહિલા અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું રૂબી રાજપૂત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત આણંદ। આજ રોજ વિશ્વ મહિલા દિવસના રોજ કલેક્ટર ઓફિસ વહીવટી તંત્ર તરફથી આયોજન કરેલ છે। જિલ્લાના વહીવટી તંત્રના તમામ મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજના દિવસમાં જે પ્રોગ્રામ રાખેલ છે, ખૂબ જ સુંદર આયોજન કરેલ છે અને ખાસ તો આ પ્રોગ્રામનું જે ઉદ્દેશ્ય છે, મહિલાઓની ફાઇનાન્શિયલ લિટરસી માટે સેશન રાખેલું છે, તેમનું હેલ્થ અવેરનેસ માટે સેશન રાખેલું છે અને તેઓ આ જગ્યા પર રહીને કેવી રીતે સેવા આપી શકે છે, સમાજ માટે ખૂબ સારું યોગદાન આપી શકે તે માટેનું એક સેશન રાખેલું છે અને આ ખૂબ સારી વ્યવસ્થા કરવા બદલ હું કલેક્ટર ઓફિસનું અને તમામ વહીવટી તંત્રનો આભાર માનું છું।